પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાન ડભાણમાં યજ્ઞ કરવા પધાર્યા ત્યારે સદાબા પોતાના છોકરાને લઈને શ્રીજી મહારાજના દર્શન કરવા ત્યાં આવ્યા. ત્યારે શેટેથી શ્રીજીના દર્શન કરતા તે બાઈને મહારાજ કહે, હે સદાબા, સુખી તો છો ને? આ સાંભળીને બાઈને આશ્ચર્ય થયું જે હું ક્યારેય શ્રીજીને મળી નથી ને શ્રીજીને મારું નામ કેમ આવડે છે? ત્યારે બાઈ શ્રીજી મહારાજને કહે કે હે મહારાજ, મને તમે ક્યાંથી ઓળખો? મેં તો આજ જ આપના દર્શન કર્યા છે. ત્યારે શ્રીજી મહારાજે વડોદરાની ઉપરની બધી વાત કહીને કહ્યું કે અમારા આશીર્વાદથી થયેલો તમારો પુત્ર જગન્નાથ સુખી છે ને? જેથી પોતાની સાથે લાવેલ પોતાના પુત્રને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પગે લગાડ્યો. ત્યારે મહારાજ કહે કે હવે સદાબા તમારો પુત્ર અમને આપો. તમોએ વડોદરામાં અમારી આગળ પ્રતિજ્ઞા કરેલી હતી. આવું મહારાજનું વચન સાંભળી ને ઉત્સાહે સહિત સદાબાએ પોતાના લાડકવાયા પુત્રને મહારાજને કંકુનો ચાંદલો કરીને અર્પણ કર્યો. પછી મહારાજ ડભાણનો યજ્ઞ પૂરો કરીને ગઢપુર પધાર્યા અને થોડા દિવસમાં જગન્નાથને સાધુ કર્યા ને મુક્તાનંદ સ્વામી પાસે નામ પડાવવા મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમનું નામ શુકાનંદ સ્વામી પાડ્યું. તે નામ સાંભળીને શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા કે મુક્તાનંદ સ્વામી પણ જાણતા લાગે છે કે આ પૂર્વ જન્મમાં શુકદેવજી હતા, તેથી તેનું નામ શુકાનંદ સ્વામી પાડેલું છે. બોલો, મહારાજ પોતાની ઈચ્છાથી દીકરા આપ્યો અને સદાબાઈએ હરખથી મહારાજને સોંપી દીધો. વાલા ભક્તો, આ સમર્પણ, આ સેવા, આ ભાવના આપણને ભગવાન તરફ પ્રેમ કરવા માટે પ્રેરિત કરતી હોય છે. સ્વામિનારાયણ ભગવાન આ ડભાણના યજ્ઞનું ચરિત્ર છે. વાલા ભક્તો, ભાઈઓ બહેનો ખૂબ શેર કરજો, ખૂબ શેર કરજો.